સમાચાર ભાવનગરમાંથી કે જ્યાં ડુંગળીના ભાવમાં તેજી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। સિઝનની શરૂઆતમાં તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ હતી, જેથી દિવાળી પહેલા 20 કિલોના ભાવ 700 રૂપિયા સુધી પહોંચ્યા હતા। બાદમાં આવક વધતા ભાવ ઘટીને 150 રૂપિયા સુધી પહોંચી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે। ભાવનગરની ડુંગળીની માંગ માર્કેટમાં વધતા ભાવમાં વધારો નોંધાયો। યાર્ડના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે જો ડુંગળીની આવક ઘટશે અને અન્ય રાજ્યમાં ભાવનગરની ડુંગળીની માંગ વધશે તો આ ભાવ જળવાઈ રહેશે। કારણ તો એક જ છે કે અત્યારે જે ડુંગળીની આવક છે કે ને એ લિમિટમાં આવક છે, અને બીજી એ કે બહાર જે આપણે આથી ગુજરાતથી બહાર રાજ્યોમાં ડુંગળીની આપણે નિકાસ કરીએ છીએ, તો બહાર રાજ્યોમાં અત્યારે બધે વાતાવરણ સારું ખુલી ગયું છે અને ડિમાન્ડ નીકળે છે ડુંગળીની, અને આપણે અહીંયા લિમિટ આવક થઈ ગઈ છે। અત્યારે દર વર્ષની કમ્પેર કરીએ તો જનરલ બજારો ઘટતા હોય છે, પરંતુ અત્યારે ગુજરાત, એમપી, નાસિક સાઈડની જે અત્યારની રનિંગ જે આવકો હોય છે એમાં ક્યાંક ને ક્યાંક આવકોમાં ઘટાડો થયો છે। એટલે આવકો ઓછી થવાને કારણે માંગ અને પુરવઠાના નિયમ મુજબ ઉત્પાદન ઓછું અને માંગ વધારે છે, એની હિસાબે ખેડૂતોને અત્યારે જે અપેક્ષા છે એ મુજબના ભાવ મળી રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ડુંગળીની માંગ ખૂબ સારી છે અને હાલમાં યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે, જેથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહેશે। હાલ 20 કિલો ડુંગળીનો ભાવ 521 રૂપિયા બોલાયો છે, જેથી આસપાસના ખેડૂતો હાલ ડુંગળી વેચવા યાર્ડ ખાતે આવી રહ્યા છે। ત્યારે અમારે 450 નો ભાવ મળી ગયા છે। આ 3 વર્ષથી નુકસાનીમાં જતા અને વણ સારું રહ્યું છે। તમને લાગે છે કે ભાવ રહેશે ખેડૂતને? હા, અત્યારે ખેડૂતને માટેનો આ ફાયદો થયો છે અને હવે આ કેટલો ટાઈમ જળવાઈ રહે